દુખતું હોય એને ખબર હોય. દુખતું એની ખબર હોય. એ છે શાંતિભાઈ ને રમેશભાઈ બે હગા ભાઈઓ. એ છે કેશુભાઈ ના છોકરા. અરે તમને ખબર છે આ રોતી હો. હું લેવા હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. તો આજે ભાઈ છે ને આપણે કાલમાં જે કામ અટકી ગયેલું હતું ને યાદ ચાલુ થઈ ગયું છે ને. આજ છે ને ભાઈ આ ઘણું ખરું છે ને બધું ઉતારી નાખ્યું છે. આમાં બધે છે ને લાકડા બાકડા બધું ઉતારી નાખ્યું છે ને. આજ છે ને બધું ઉતારી લેવાનું છે. બધુંય કાં ચલું બધું ઉતારી લેવાનું છે કા ભાઈ? હા જો ભાઈ એમાં જરૂર ભાઈ કીધું છે ને. હવે છે ને ભાઈ બધું ઉતાર્યું છે ને. પતરા છે ને ઓરા પણ ઉતારી નાખ્યા છે ને. આમાં બધે છે ને આ પાઇપ જો પાછો આજમાં ફિટ કરી દીધો છે. આ અહીંયા ફિટ કરી દીધો ને. આમાં બધે છે ને આ ઉતારી લીધું ને. આ પીલ પાયો છે ને બહુ જોખમવાળું છે. આમાં છે ને બહુ અડાય એમ છે નહીં. અગર છે ને પડી જાય એમ છે એટલે આવડા છે ને મહેનત કરે છે. હે વસાળ આવવું પડશે. લાકડું મોટું આવવું પડે કારણ કે અત્યારે લગન છે ને આપણે જ બળ કરતા આવડા બધા છે ને ઊભા. હવે છે ને આ ફોન હાથમાં પકડે ને મને કહે તો આવી એમ એટલે હવે છે ને ઉતારી નાખી. હવે છે ને ઉતારી દીધું ને તો એ બે ઉપાડી ભી આવી જાય ભાડો. એમ તો બળું કહે ભાઈ. એટલે બધા ભીમાં આવ્યા નહીં કોઈ જ એટલે છે ને પાવર તો છે. કેડીઓ ભાઈ બહુ હોય. જૂનું ખોળે ને એમાં કેડીયું નીકળે રમેશભાઈ. નવું હોય ને એમાં કેડીયું ન નીકળે. આમાં કેડીયું નહીં ચડે એમાં ન બનાવીશું ને. હા ફેમિલી તો પાસે છે ને લેટ વી ગઈ ને. આમાં છે ને ભાઈ રેડિંગ કરવાનું હતું તો અધૂરું થઈ જાય કે લેટ જ નહીં આવતી કે લેટ છે ને બહુ ટલે ચડાવી દીધા છે. તો હવે છે ને જમીરી તાલગીમાં છે ને લેટ આવી જાય. ખાવું હે ખાવું છે ના ભાઈ? તો આ છોકરાને ઘરે હરીતો કરે લખોટી હોય. શું હોય? લખોટી ન હોય ને એટલે આ ભાઈ હોય ન હોય. હાલો તો ભાઈ હવે છે ને અત્યારે છે ને જમી લઈ. ત્યાં લગીમાં છે ને લેટ આવી જાય તો આવી જાય. આ પાડીએ પર નહીં આવી તો જમી લઈ. આ ભાઈ કહેતા લખોટી નીકળી. આ છે ને ખાલી મજ્જો નીકળ્યો. મજ્જો નીકળો ભાઈ. મને બધું લખોટી નીકળે. લખોટી ન નીકળે. હવે ભાઈ અહીં છે ને જમવાનું આપી દીધું છે. એનું શાક આ ભાઈ તો લેવા મેં બટાકાનું શાક છે. આપણે ભાઈ કેપ્સી મરચું હાલ છે ને. હાલ છે હાલ છે. તો ભાઈ હવે છે ને જમી લઈ. હાલ છે અમારે જલુભાઈ ને હાલ છે. રોવાનું ચાલુ કીધું હે કીધું ને હું લેવા રો હું તમને કીધું. એને છે ને પેટમાં દુખે છે. કા દુખે ને? બહુ દુખે. બહુ દુખે હે? બહુ નહીં દુખતું? થોડું થોડું દુખે હે? થોડું થોડું દુખે ને એમ પેટમાં દુખે ને. આજ છે ને સવારમાં ખાધું એ ખાધું છાંટ રોટલી. બાકી છે ને ખાધું નહીં. આખો દિવસ ને ખાધું ને. અત્યારે વાગ્યા કેટલા વાગે હે? કેટલા વાગી ગયા? 2 વાગી ગયા તો હજી ખાધું નહીં. હા પછી ભાઈ છોકરું હોય પેટની અંદર ભૂખા એને પછી વળ ન આવતા હોય એટલે છે ને પેટમાં દુખે એટલે એ રોવે. હું એને કયો ન કહું ખાઈ લે ખાવાનું નામ નહીં લે. નહીં ખાવું હે? નહીં ખાવું? આ દીકાને ભૂખ નહીં લાગી હે? કેવા ઘડીક ખમીને ખાઈ લે ત્યાં રોવાનું હોય હે? એટલું બધું દુખે હે? કેડ દુખે એ છે ને જરી ગમતું દુઃખ આવે ને એટલે રોવાનું. હે દુખતું હોય એને ખબર હોય. દુખતું હોય એને ખબર હોય. વાહ વાહ સારું થઈ જાય. ખાઈ લે એટલે સારું થઈ જાય. ફેમિલી વગા છે ને કામ સ્લો કર્યું તો પાછું છે ને વરસાદ આવી જાય ને લેટે છે ને બહુ કહી રહ્યા છે. આ બધું પલાળી દીધું બધું રેડી કરીને. અહીંયા તો ભાઈ તાલપત્રી બાંધવી પીડી વગર તો છે ને. હા અમારા બા કહેતા એને કહે કે ગાડીમાંથી ગાબડા નીકળી જાય એટલે ગાબડા કાઢી નાખે. એટલે આ બધો સામાન છે ને બધો છે ને હકલ પાછો અહીં મેકી દીધો હોય કારણ કે લેટનો તો કંઈ મેળ છે નહીં. હા તને સારું થઈ ગયું હે? આમ જો અમારે જલુભાઈ આમ તો કંઈ કે હું વરસાદે કંઈ કામ ન કરવા દીધું. કા તને તો પેંડો ખાવાનું કામ કરવા દીધું ને હે? વરસાદ પણ ભાઈ બહુ હેરાન કરે છે. વરસાદ નો હેરાન કરે ને તો લેટ હેરાન કરે. બાકી બેમાં એક વસ્તુ છે ને હેરાન કરે જ થી. આને છે ને અમારે આજે મજા બગડી ગઈ છે. કા અચાનક મજા બગડી ગઈ. કા કોઈ જવું નહીં શું પણ કર્યો થઈ જાય કે ખાધું તે ખાઈ લીધું ને તો વાંધો નહીં. જો ભાઈ ખાઈ લીધું છે એને ને છે ને બધા ભાઈ અત્યારે બધા છે ને ફોન જોવામાં બીજી છે. બાકી બધા ફોન જોવે છે. જો શાંતિભાઈ અમારે રહેવાના છે એ ફોન જોવે. રમેશભાઈ છે એ ફોન જોવે. મારા બાની જો થાથા ઉડા કરે છે. ગાબડા નીકળી જાય
ક્યારની નીકળશે હે પોપડા નીકળશે ગાબડા નહીં પોપડા નીકળી જાય તો નવી કરવાની કે નવી કરશું નિરાય સોમાં હું વેદાય પછી હા હવે છે ને ભાઈ નિરાતે કરીશું મેળ આવે ને તો આપણે છે ને એમાં લાદી જ નાખી દેવી છે બરાબર નાથી કાંઈ નખાય નહીં હમણાં તો લાદી નાખી દેવી જો ભાઈ આપણે હા કારણ કે ભાઈ છે ને આપણે રેતી છે નહીં તો પાછી છે ને દરિયા જવું પડે ટીપ મારવા એટલી રેતી છે તો એટલી રીતે કઈ થાય નહીં ભાઈ થાય એટલે ન થાય લાવી પડે લાવી પડે. એ આપણે હા ભાભી છે બા લઈ આવશે હાથમાં બાસ્કો ચડાઈ દેવાનો હા હા વેવા કરે આખો દી તો આપણે કામ ચાલુ રહે ને ભાઈ વે છે ને ભાઈ રેતી ન આવે આ તો છે ને અમે લાવ્યા 2 બાસ્કા લાવ્યા ને એમાં બધામાં આમ ભીં પડી ગઈ તેવા ખાલી એટલી રેતી પડી ગઈ બાકી છે ને ટ્રેક્ટરનો ફેરો મંગાવવો પડે ને આ જો ભાઈ તોય પલ્લી ગયો અમે તાલપત્રી બાંધી લેતી ને તોય પલ્લી ગયો એટલું કોરું રહ્યું ને આ છે ને સાલો વરસાદમાં છે ને હું માથે સીડ્યો હતો અહીંયા નળિયા ચડાવો આ બધા નળિયા છે ને ઉતારેલા હતા ને આ પતરા તો એટલે રહેવા દીધા છે તે એમાં છે ને આ નળિયા ઉતારી નાખેલા હતા કારણ કે એ ઉતારી નાખવાના હતા પણ આ કારીગરો એમ કહે કે ભાઈ એ ન ઉતારતા આપણે કામ થાય એ પ્રમાણે ઉતારશું તો નહોતા ઉતાર્યા એટલે છે ને વરસાદ આવી ગયો તો નળિયા પાસે ફિટ કરવા આવવું પડ્યું વગર તો છે ને બધું પલ્લી જાત કારણ કે રોટલા વગીના રહેવાના હતા હાજે ને આ કૂતરું છે ને ભાઈ એને બહુ હેરાન કરી દીધા હો ભાઈ બહુ એટલે બહુ ને આ પાછું કેવું લખણ ખોટું છે જો જો ભાઈ ગયો એ લખણ ખોટું કેવું છે ખબર છે આપણે રોહડું છે ને એ રોહડામાં આવી રાતે એમાં ટટ્ટી કરી જાય એટલે છે ને એની માથે દાજ ન ચડતી હોય ને તોય ચડે ને આ ભાઈ તો પાછું એવું ન હોય આ ભાઈની હરકત એવી ન હોય બાકી થોડું કૂતરું છે ને એ કોઈ કાંઈ મેકી ગયું છે નહીં ભાઈ ખાવા પીવાનું સારું મળતું હોય છે ત્યાં એટલે જાતું નહીં 2 મહિના છે તેદું નહીં નહીં છે પણ આપણે રોહડામાં ને કાંઈ મીક એને હળી ગયું ને કાંઈ મીક ટટ્ટી કરી જાય બોલો કાં દેલું હે એ કરડી જાય હો કરડી જાય હે વાહ વાહ જઈ જઈ આ બીવે નહીં હો ભાઈ એમ તો એમ લે જેવો તેવો છે ને વરસાદ આવે છે ને અમે છે ને મા દીકરો આવી જાય છે ખેતરમાં કારણ કે શાક બનાવવા છે ને કંઈ છે નહીં ને તો ડાયરેક્ટ છે ને ભીંડો તોડવા આવી જશે કારણ કે વાડીની અંદર છે ને દેશી ભીંડો છે કાબા હા તું આમાં ગોત ને હું આમાં ગોતું હા ભાઈ આમાં નાખી દઈએ આ પહેલાં અત્યારે છે ને વરસાદ રેકું છે એટલે વરસાદ આવી જાય ને તો આમાં છે ને ખેતરમાં નીકળવામાં લોસા પાડી દે એટલે છે ને કાંઈક આમ ફટાફટ તોડી લઈ જો આમાં ભાઈ ભીંડો તો છે ચો આ કેમ છે હિંગુ આમાં છે ને ઘણા હિંગુ છે આમાં છોડવાય ઘણા છે ભીંડો ઘણો છે ને જો ભાઈ પડી ગયા ઠેલીમાં નાખી દઈએ આમાં નાખી દઈએ હિરખી તો થોડોક તોડતા જઈ લાટ તો નહીં ઉતારવાનો થોડાક ઉતારી છાક થાય ને એટલા તો અહીં જા મારા ભાઈ હેઠે તોડે છે ને આ વાડીમાં છે ને હું ગોતી લઉં તો ફટાફટ છે ને ઉતારી લઈ ભીંડા ફેમિલી એટલો ભીંડો ઉતારી લીધો છે તમે લઈ જાઓ હે થાય તમારે ભીંડો થાય દેશી છે વા તો ભાઈ આધાર છે ને શાક બની જશે તો એ વધી રહે એટલો ભીંડો ઉતાર્યો છે ને હજી છે ને કાલમાં પાછો 1.5 કિલો ઉતરશે ના ભાઈ તો આવ્યો મહેમાન શું છે ભાઈ હા એમ એ અમારે છે ને ભાઈ પાડો છે એટલે એને કેળો છે ને આયલી વટવાનું હોય એટલે કાંઈ વટતા હોય તો ફેમિલી અત્યારે છે ને ગરમે ગરમ છે ને મેગી ભાત બનાવ્યા છે મેગી ભાત તો અત્યારે છે ને અમે ચારે ભાઈ ખાવા મીઠા છે કારણ કે અમે છે ને કાકા દાદાના 4 ભાઈઓ છે એ હું તમને આજે રજૂ કરી દઉં ભાઈ જો ભાઈ આ છે રમેશભાઈ ને આ ભાઈ છે શાંતિભાઈ ને રમેશભાઈ 2 હગા ભાઈઓ એ છે કેશુભાઈના છોકરા ને આ છે રાજુભાઈ ને આ છે હું અમે 2 છે ને મંગાભાઈના છોકરા ને અમારે એમાં ભાઈ 5મા વખતની વાત કરી દઉં તો આ છોકરો છે ને એ રાજુભાઈનો છોકરો છે ને એના પપ્પા છે રાજુભાઈ હા સાચી વાત જલુભાઈ હા તમે છે ને ભાઈ 4 ભાઈઓ છે એ કાકા દાદાના તો ઓલા ઘર આપણે મળે છે ને એ આપણે રમેશભાઈના નેના છે આ બાજુલા છે ને એ આપણા છે જો ભાઈ ઓલા ઘર છે એ રમેશભાઈના નેના ને અત્યારે આપણે બેઠા ને એ આપણા છે તો અત્યારે છે ને મસ્ત મસ્ત મેગી ભાત બની જાય તો ઠપકારી લઈ લીંબુ માર્કે ફેમિલી અત્યારે છે ને ખાઈ પીને બધા છે ને અહીં બેઠા છે જો બડી તમને ખબર છે આ રોતી હો હું લેવા એ રોતી બોલો રોતી નહોતી રોતી બોલાવા હે હું તો નહોતી ગામમાં રોતી ગયેલી હતી તમને ના ખબર નહીં હું તો ગામમાં જ ગઈ 2 કલાક બડી રોઈ તે તો સારું એને પેટમાં દુખતું પેટમાં દુખતું પણ કહેવાય તો ખરું એ અહીં ઘરમાં ગળી એકલી એકલી રોતી બોલો ને ઘરમાં સારું થઈ ગયું છે ને હે સારું થઈ ગયું સારું થઈ ગયું સારું થઈ ગયું હવે સારું થઈ ગયું હવે એને ભાઈ છે ને કેવું સારું થઈ ગયું પણ એ છે ને એકલી એકલી રોતી ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.